નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વળાવી બાવી તેમાં 4 કવિતાઓ પૂરી થઈ ગઈ છે। હવે આપણે 5મી કવિતા જોવાની છે। રૂપ અરૂપ વચ્ચે। તો આ શિખરણી છંદમાં લખાયેલું સોનેટ છે। જોઈ લો, રૂપ અરૂપ વચ્ચે શિખરણી છંદ। 17 અક્ષર અને 14 લીટીનું સોનેટ હોય છે। તો આ સ્વક્રિય પ્રેમનું સોનેટ છે। જે સોનેટના 4 ભાગ છે તેમાં સ્વક્રિય પ્રેમનું સોનેટ છે। પરક્રિયા પ્રેમનું સોનેટ છે। સ્વક્રિયા પ્રેમના આગળના હતા, આ પરક્રિયા પ્રેમનું સોનેટ છે। તો સોનેટ વિશે જ્યારે ઉષ્ણસે સોનેટની શરૂઆત કરી, તેમને ઘણા બધા સોનેટો લખ્યા। અન્ય કવિઓએ પણ તેમના વિશે અલગ અલગ મતો પ્રવર્ત્યા છે। વિનોદ પાઠક, જયંત પાઠક, આગળ આપણે જોઈ ગયા તેમ અલગ અલગ રીતે તેમના સોનેટો વિશે સર્જકોએ ચર્ચા કરી છે। તો આ રૂપ અને અરૂપ વચ્ચે જે સોનેટ છે તેના વિશે જયંત પાઠક નોંધે છે કે સોનેટ સર્જકોમાં ઉષ્ણસ એક મોટું અને મહત્વનું નામ છે। એમને અનેક સોનેટ માળાઓ રચેલ છે। અન્ય રચનાઓ કરતાં એમની સોનેટ રચનાઓના કલાગુણો ચડિયાતા છે। ઉષ્ણસની ઉત્તમ કવિતા અને કવિકર્મ જેટલા સોનેટમાં દેખાય છે તેટલા કદાચ અન્ય રચનાઓમાં દેખાતા નથી। એમના સંવેદનનું સોનેટ સહજ માધ્યમ બની ગયું છે। તેમનું સંવેદન સોનેટ રૂપમાં જ સ્ફુરે છે ને શબ્દમાં ઉતરે છે। આ જયંત પાઠક નોંધે છે ઉષ્ણસના સોનેટો વિશે। તો હવે આપણે જોવાના છે રૂપ અરૂપ વચ્ચે સોનેટ। એમાં 4-4ના 3 ચતુષ્ક છે અને 2 અલગથી છે। એમ 14 લીટીનું સોનેટ છે। પડી છે તું કો અનહદની સીમા અડકીને, તિહારી આ રેખા તનની દિસતી તેટલી જ તું। નથી તો આ રેખા મન અમથું જો લંઘી જ જતું, પડ્યો છે આનંત્યોદયથી ભરતી મોજે ધડકીને। તું હા રેખા બાંધ્યું રૂપ ખરું પરંતુ રૂપ તણી, તું રેખા પારે તો અપરૂપ તું આશ્ચર્ય અવધિ। તને ચાહું તે તો અમથું અમથું નિઃસીમ સુધી, તહારી રેખાથી છટકી જવું સહેલું હતું ગણી। અને દેહે રેખા તવ હતી ખરે દેહલી દીપ, ઉભે બાજુએ જે દ્યુતિથી રસતી ઇન્દ્રિય તવ। હરિ ઇન્દ્રિયોથી જતી અતીત તારો સ્ફુટ રવ, હરી લઈ જાતો સૌ સ્વરની અતીતે મૌન સ્વમે। ઘણી વેળા તુને અડક્યો છું અનહદે, પ્રિય રેખાય તું રૂપ અરૂપ કેરી સરહદે। તો શિખરણી છંદનું કાવ્ય છે। તો આ શિખરણી છંદમાં 1995માં લખાયેલું કાવ્ય છે। આ કાવ્ય ક્યારે લખાયું હતું? 1995। આ કાવ્યમાં પરક્રિયા પ્રેમનો ભાવ પ્રગટ થયો છે। પરક્રિયા પ્રેમનો ભાવ પ્રગટ થયો છે। તો જોઈએ કવિતા।
કાવ્યમાં કહે છે, કાવ્યની નાયિકા કાવ્યમાં કહે છે કે તું તો અનહદ સીમાને અડકીને પડી છે તું તો અનહદ સીમા અડકીને. તો કે તું તો અનહદ સીમા અડકીને પડી છે. તારા તનની આ રેખા દેખાય છે. આ રેખા તનની દિસતી, એટલે કે તારા તનની આ રેખા દેખાય છે. તેટલી જ તો તું નથી જો મન અમથું પણ આ રેખાને લંઘી જાય છે. આ રેખા મન અમથું જો લંઘી જ જતું, એટલે કે મન અમથું પણ આ રેખાને લંઘી જાય છે. પડ્યો છે આનંત્યોદધિ ભરતી મોજે ધડકીને, એટલે કે અનંતનો ઉદધિ ભરતી મોજે ધડકીને પડ્યો છે. જોઈ લો કે અનંતનો ઉદધિ ભરતી મોજે ધડકીને પડ્યો છે. કવિ કાવ્યની નાયિકાને રેખા બાંધ્યા રૂપ તરીકે સ્વીકારે છે. રેખા બાંધ્યું રૂપ ખરું પરંતુ રૂપતણી. કાવ્યની નાયિકાને રેખા બાંધ્યા રૂપ તરીકે સ્વીકારે છે તો ખરા, પણ પછી કહે છે કે તું રેખાથી પર અપરૂપ છે, કે રેખાથી પર પણ તું અપરૂપ છે. તું આશ્ચર્યની અવધિ છે. તું રેખા પારે તો અપરૂપ, તું આશ્ચર્ય અવધિ, એટલે કે તું આશ્ચર્યની અવધિ છે. તને નિહ સમીપ સુધી હું અમથું ચાહું છું. તને ચાહું તો હું અમથું નિહ સમીપ, એટલે કે નિ સમીપ સુધી તને હું અમથું ચાહું છું. કારણ કે તારી રેખાથી છટકી જવું સહેલું નથી. તિહારી રેખાથી છટકી જવું સહેલું હતું ગણી, એટલે કે હું તને અમથું ચાહું છું, કારણ કે તારી રેખાથી છટકી જેવું સહેલું હું માનતો નથી, એમ નાયક કહે છે. આમ કાવ્યની નાયિકા દેહલીદીપને વર્ણવે છે. અને દેહે રેખા તવ હતી ખરે દેહલીદીપ, ઉભે બાજુએ તે જ્યોતિથી રસતી ઇન્દ્રિય તો. હરિ ઇન્દ્રિયોથી જતી અતીત તારો સ્ફુટ રવ, હરિ લઈ જાતો સ્વરની અતીતે મોનસોને સમીપ. આ કાવ્યની નાયિકા દેહલીદીપને વર્ણવે છે. અહીં કાવ્યની નાયિકાનો સ્ફુટ થતો અવાજ કવિને સૌ સ્વરની અતીતે અને મૌનની નજીકે લઈ જાય છે. એ કાવ્યની નાયિકાનો જે અવાજ છે તે કવિને સો સ્વરની અતીતે અને મૌનની નજીક લઈ જાય છે. આથી કવિને લાગે છે કે નાયિકાને અડકવાથી કે એને અનહદને અડક્યા છે. કવિને લાગે છે કે નાયિકાને અડવાથી તે અનહદને અડ્યા છે તેવું તેમને અનુભવાય છે. કારણ કે એમની આ પ્રિયા તો રૂપ અને અરૂપની સરહદ વચ્ચે રેખાયેલી છે. આ કાવ્યમાં કવિ પોતાની પ્રિયાને રૂપ અરૂપ વચ્ચે સરખાવવાની વાત કરે છે. તેઓ કહે છે કે આ પ્રિયા તો રૂપની અને અરૂપની સરહદની વચ્ચે રેખાયેલી છે. તેને અડકવાથી એ અનહદને અડક્યા, અનહદ પ્રેમ તેમને અનુભવાય છે તેવું તેઓ જણાવે છે. ત્યારે આગળ બોલે છે, ઘણી વેળા તુને અડક્યો છું અનહદે, પ્રિય રેખાય તું રૂપ અરૂપ કેરી સરહદે. એટલે કે ઘણી વેળા હું તને અડક્યો છું, ત્યારે મને એવું લાગણી એવી ફીલ થાય છે કે ઘણી વેળા હું તને અડક્યો છું અનહદને, એટલે કે હું તને અડું છું, તને અડકવાથી મને અનહદનો સ્પર્શ થાય છે, અનહદને હું અનુભવું છું. અને આ પ્રિયા તું રૂપ અને અરૂપ વચ્ચે સરહદે તું રેખાયેલી છે.
આમ કવિ અહીં સોનેટની રચના કરે છે. તે રૂપ અને અરૂપ વચ્ચે પોતાની પ્રિયતમાની વાત કરે છે કે કઈ રીતે રૂપ અને અરૂપ વચ્ચે તે સરખાયેલી છે. તો તે નાયિકાને કહે છે કે તું તો અનહદની સીમાને અડકીને પડી છે. અનહદની સીમાને તું અડકીને પડી છે. તારા તનની આ રેખા દેખાય છે. એટલા બધા પ્રેમની અડકીને તું પડી છે કે તારા તનની આ રેખા પણ દેખાઈ આવે છે. તેટલી જ તો તું નથી જો મન અમથું અમથું પણ રેખાને લંઘી જાય છે. આ રેખાને મારું મન પણ, કવિ કહે છે, મારું મન પણ આ રેખાને લંઘી જાય છે, એટલે કે ઓળંગી જાય છે. અને આ કાવ્યની નાયિકાને કવિ રેખા બાંધ્યા રૂપ તરીકે સ્વીકારે છે. રેખા બાંધ્યું રૂપ. અને પછી તેઓ કહે છે કે તું રેખાથી પર છે, રેખાથી પણ ઘણી આગળ છે, રેખાથી પણ પર છે, અપરૂપ છે. તેનું કોઈ રૂપ જ નથી, ખૂબ જ સૌંદર્યવાન છે, અપરૂપ છે, રેખાથી પણ પર અપરૂપ છે. તો આશ્ચર્યની અવધિ છે. આશ્ચર્યની અવધિ તરીકે પ્રિયાને ગણાવે છે. તને નિઃસીમ સુધી હું અમથું અમથું ચાહું છું, કે હું તને ખૂબ જ ચાહું છું, તેની કોઈ સીમા નથી. નિઃસીમ એટલે કે કોઈની કોઈ સીમા નથી. હું તને અમથું અમથું ચાહું, નિઃસીમ, કારણ કે તારી રેખાથી છટકી જવું સહેલું ગણાતું નથી, આમ કવિ માને છે. આગળ કાવ્યની નાયિકા દેહલીદીપને વર્ણવે છે. જો જણાવે છે, અને દેહે રેખા તવ હતી ખરે દેહલીદીપ, ઉભે બાજુએ દ્યુતિથી રસતી ઇન્દ્રિય તવ, હરી ઇન્દ્રિયોથી જતી અતીત તારો સ્ફુટ રવ, હરી લે જાતો સૌ સ્વરની અતીતે મૌન સમીપ. એટલે કાવ્યની નાયિકાનો સ્ફુટ થતો અવાજ, જે કાવ્યની નાયિકાનો અવાજ થાય છે તે સૌ સ્વરની અતીતે, એટલે કે કવિને લઈ જાય છે સૌ સ્વરની અતીતે અને મૌનની નજીક લઈ જાય છે. કવિ તેનો અવાજ સાંભળીને કશું પણ બોલી શકતા નથી, તેમને તે મૌન થઈ જાય છે. આથી કવિને લાગે છે કે નાયિકાને અડવાને એ અનહદને અડક્યા છે. કવિને એવું લાગે છે કે નાયિકાને અડકવાથી તે અનહદને અડક્યા છે, કારણ કે એમની પ્રિયા તો રૂપ અને અરૂપની સરહદ વચ્ચે રેખાયેલી છે. આમ શિખરણી છંદમાં આ કાવ્ય રચાયેલું છે. આમ છેલ્લી પંક્તિઓમાં તેઓ અરૂપ અને રૂપ વચ્ચેની સરહદને પણ જણાવે છે, સ્પષ્ટતા કરે છે. તેમના કાવ્યોમાં, ઉષ્ણસના કાવ્યોમાં વિરહની વ્યથા અને મિલનનું રમણાનું આલેખન જણાવે છે, અને ઊંડાણપૂર્વક સ્નેહ તત્વને પામવાની મથામણ કરે છે. અને આ મથામણ રૂપે કવિ રૂપ અને અરૂપ તરફ જતા જોવા મળે છે. તો હતી રૂપ અને અરૂપ વચ્ચે. તો આગળ 6થા નંબરનું કાવ્ય છે આવ્યા ત્યારે ને જાઉં ત્યારે. આવ્યા ત્યારે ને જાઉં ત્યારે. 6થા નંબરનું કાવ્ય છે ઉષ્ણસનું. આ પણ શિખરણી છંદમાં રચાયેલું છે. શિખરણી 17 અક્ષર. સોનેટ રચાય છે જે 14 થી 19 અક્ષર સુધીમાં જેટલા છંદ આવતા હોય એ છંદમાં રચાય છે. તો 14 થી
19 સુધીમાં આવે છે, જોઈ લેજો. 17 અક્ષરમાં આવે છે. 17 અક્ષરમાં આવે છે મંદાક્રાંતા, શિખરણી, હરિણી, પૃથ્વી. એટલે કે આ 4 જે છંદો છે તે 17 અક્ષરમાં આવે છે. મંદાક્રાંતા, શિખરણી, હરિણી અને પૃથ્વી. મસીહા, પૃથ્વી. આ 17 અક્ષર છે. મસીહા, પૃથ્વી 17 અક્ષર છે. અને 19 અક્ષરનો આવે છે શાર્દુલ વિકૃત. શાર્દુલ વિકૃત 19 અક્ષરનો આવે છે. તેમાં મોટા ભાગે શિખરણી અને પૃથ્વી છંદમાં સોનેટો વધુ જોવા મળે છે. આમ આ 5-6 છંદ છે, જ્યારે 17 અક્ષર, 19 અક્ષર, 14 અક્ષર તેમાં સોનેટ વધુ પ્રકારે જોવા મળે છે. તો આ તો સોનેટનું માહિતી. હવે જોઈએ સોનેટ વિશે. તો તેમાં કવિ વિશે થોડું જોઈએ. ઉષ્ણસે પ્રણયના કવિ તરીકે ઓળખાય છે. ઉષ્ણસે પ્રણયના કવિ તરીકે ઓળખાય છે. ઉષ્ણસ પ્રણયના કવિ તરીકે ઓળખાય છે. એમના સોનેટમાં પ્રણયની કવિતાના વિવિધ રંગો ઉઘડતા જોઈ શકાય છે. મળવાની અને છૂટા પડવાની કરુણ મધુરી પ્રણયની ભાવના એમણે આવ્યા ત્યારે ને જાઓ ત્યારે સોનેટમાં વર્ણવી છે. એટલે કે આવ્યા ત્યારે ને જાઓ ત્યારે આ કાવ્યમાં મળવાની અને છૂટા પડવાની પ્રણયની ભાવના, પ્રણય વિષયક કાવ્ય છે. આ સોનેટ કવિએ 2006માં રચેલું. 2006માં કવિએ આ સોનેટ રચેલું. આ પણ શિખરણી છંદમાં રચાયેલું છે. ત્યારે જયંત પાઠક ઉષ્ણસ વિશે નોંધે છે કે શ્રી ઉષ્ણસના સોનેટનું વિષય વૈવિધ્ય અને છંદો વૈવિધ્ય ધ્યાન ખેંચે તેવું છે. તે બોલે છે કે તેમનું વિષયનું વૈવિધ્ય અને જે છંદનું વૈવિધ્ય છે, શિખરણી છંદમાં તે રચે છે, છંદનું વૈવિધ્ય ધ્યાન ખેંચે તેવું છે. કુટુંબ, વતન, પ્રણય, પ્રકૃતિ, મહાજનો, દેશ, પૃથ્વી, સંસ્કૃતિ અને પરમ તત્વ, આમ આખું વિશ્વ એમ સોનેટનો વિષય બને છે. કે લગભગ મોટાભાગના સોનેટો તેમના અંદર આવી જાય છે. કુટુંબો, વતન, પ્રણય, પ્રકૃતિ, મહાજનો, દેશ, પૃથ્વી, સંસ્કૃતિ, પરમ તત્વ, આમ આખું વિશ્વ એમના સોનેટનો વિષય બની રહે છે. બધા છંદોને તેઓ પ્રભુત્વથી પ્રયોજે છે. બધા છંદોને તેઓ પ્રભુત્વથી પ્રયોજે છે. પણ શિખરણીમાં સવિશેષ સોનેટ મળ્યા છે. તેમના મોટાભાગના સોનેટો શિખરણી છંદમાં જોવા મળે છે. એમાં એ વધુ ખીલ્યા છે. એમના છંદોમાં સફાઈ શોધવાને બદલે એમના મિજાજના પરિણામ રૂપે લય લહેકા, શબ્દ વૈચિત્ર્ય અને ઉક્તિ છટા પર લક્ષ્ય આપવું પડે છે. એમનું ચિંતન ભાવરસિત, ભાવચિંતન સ્પૃષ્ટ અને કલ્પના ભાવચિંતનથી સઘન તથા અર્થગર્ભ બને છે.
ઉષ્ણસની શૈલી ક્લાસિકલ કરતાં વધારે રોમાન્ટિક છે. અભિવ્યક્તિ એક પ્રકારની અરૂઢતા ઉષ્ણસની કવિતાનું આસ્વાદ્ય તત્વ છે. આ જયંત પાઠક ઉષ્ણસ વિશે નોંધે છે. ત્યારે કાવ્યની શરૂઆત કરીએ. આવ્યા ત્યારે ને જાઓ ત્યારે. તો જુઓ, તમે આવ્યા જાણે ભવ તણા હોન તરસ્યા. તમે આવ્યા જાણે ભવ તણા હોન તરસ્યા. ધરાની પ્રીતિના પ્રિય મિલનના આતુર હતી. અષાઢી આવેગે ધસમસ ધસી આપની રતી. પ્રિયાના અંગોગે ઉમટી ઉમટીએ વરસ્યા. ધરાના ચહેરા પે ચમક શમ તૃપ્તિ સર્વથા. સગર્ભાવસ્થામાં અવયવ બધા પુષ્ટ નિરખ્યા. ભર્યો ખોળો જાણે સલછલ સરો પલ્લવ જરા. દીધા નાના મોટા ગૃહિણી ઘર ભાંડો ભરી યથા. ગયા છો માતૃત્વે કઠણ યુવતીના સ્તન સમા. પહાડોમાં પોચું જમજમ જરાનું પઈ મૂકી. રહ્યા રાતે સુપા તિમિર પડદે થોડુંક રૂકી. પડ્યા પ્રાતે પાછા નીકળી જ પડ્યા લ્યો અદીઠમાં. તમે આવ્યા તા તો ભરપૂર ભરે વાદળ ઝૂકી. અને જાઓ ત્યારે દગદર ઝીણું ઝાકળ મૂકી. છેલ્લી પંક્તિ જુઓ. તમે આવ્યા તા તો ભરપૂર ભરે વાદળ ઝૂકી. અને જાઓ ત્યારે દગદર ઝીણું ઝાકળ મૂકી. તો આ કાવ્યમાં કવિએ નાયકના આગમનને અને વિદાયને સરસ રીતે વર્ણવી છે. તેમની વિદાય અને તેમનું આગમન અહીં વ્યક્ત થાય છે. કાવ્યનું નાયક જ્યારે કાવ્યની નાયિકાને મળે છે, નાયક જ્યારે નાયિકાને મળે છે ત્યારે આ કાવ્ય બને છે. તમે આવ્યા જાણે ભવ તણા હોન તરસ્યા. ધરાની પ્રીતિના પ્રિય મિલનના આતુર હતી. અષાઢી આવેગે ધસમસ ધસી આપની રતી. પ્રિયાના અંગાંગે ઉમટી ઉમટી એમ વરસ્યા. એટલે કવિ કહે છે કાવ્યની નાયિકાને અને ધરાને લાગે છે કે તેમનું પ્રણય નાયક એટલે તેમનું નાયક જાણે ભવથી તરસ્યો છે, ભવથી મિલનનો તરસ્યો છે. એ ધરા સાથે અતૂટ પ્રીતિ ધરાવે છે અને પ્રિય મિલન માટે અત્યંત આતુર હોય છે. કાવ્યની નાયિકા તેને ધરાને લાગે છે કે તેનો પ્રણય કવિ નાયક ભવથી મિલનનો તરસ્યો છે અને અતૂટ પ્રીતિ ધરાવે છે અને પ્રિય મિલન માટે તે અત્યંત આતુર છે. અષાઢી આવે કે ધસમસ ધસી આવે છે અને પ્રિયાના અંગોંગે વરસે છે. એટલે કે અષાઢી આવે કે તેઓ ધસમસ વરસી આવે છે, ધસી આવે છે અને પ્રિયાના અંગોને વરસે છે. પરિણામ સ્વરૂપે ધરાના ચહેરા પર ચમક આવે છે અને ચહેરા પર સર્વથા તૃપ્તિ વર્તાય છે. એટલે કે ધરાનો જે ચહેરો છે તેના ઉપર એક અલગ ચમક આવે છે અને તેના ચહેરા પર સર્વથા તૃપ્તિ વર્તાય છે, સંતોષ પામે છે. સગર્ભાવસ્થામાં બધા અવયવો જાણે પુષ્ટ નિરખ્યા હોય એ રીતે ધરાનો ખોળો ભરાઈ જાય છે. કે ધરતીનો ખોળો એ રીતે ભરાઈ જાય છે ધરાનો કે જાણે સગર્ભાવસ્થામાં બધા અવયવો પુષ્ટ નિરખ્યા હોય, એટલે કે બધા અવયવો નિરખી ઉઠે છે તેવું તેમને લાગે છે. સગર્ભાવસ્થામાં અવયવ બધું પુષ્ટ નિરખ્યા. ભર્યો ખોળો જાણે સલસલ સરો પલ્લવ જરા.
દીધા નાના મોટા ગૃહિણીગર ભાંડો ભરી યથા ગયા છો માતૃત્વે કઠણ યુવતીના સ્તન સમા. એટલે કે સલોસલ ભરાયેલા સરોવરો, ઝરણા વગેરેથી ધરાનો ખોળો ભરાઈ ગયો છે. સરોવરોથી અને ઝરણાઓથી ધરાનો જે ખોળો છે તે છલોછલ ભરાઈ ગયો છે અને તેના પુષ્ટો, તેના અવયવો નીરખી ઉઠ્યા છે. યુવતીના કઠણ સ્તન સમા પહાડોમાં એ જરાનું પોચું જમજમ મૂકીને ગયા છે. રાતના તિમિરના પડદામાં થોડુંક છુપાઈને સવાર પડતા જ અદીઠમાં ચાલ્યા ગયા છે. રહ્યા રાતે છુપા તિમિર પડદે થોડુંક રૂકી, પડ્યા પ્રાતે પાછા નીકળી જ પડ્યા લ્યો અદીઠમાં. એટલે કે રાતના તિમિરના પડદામાં થોડુંક છુપાઈને તે સવાર પડતે જ અદીઠમાં ચાલ્યા ગયા. તમે આવ્યા તા તો ભરપૂર ભરે વાદળ ઝૂકી, અને જાઓ ત્યારે દગદગ ઝીણું ઝાકળ મૂકી. એટલે નાયિકા કહે છે કે જ્યારે તમે આવો છો ત્યારે અષાઢના વાદળની જેમ, અષાઢનું વાદળ એકદમ કેવું ભર્યું હોય, ભર્યા વાદળ જેવા, અષાઢના વાદળ જેવા આવો છો અને જાઓ છો ત્યારે ઝીણું ઝાકળનું ટીમ્પા જેવા મૂકીને જાઓ છો. આમ તે નાયિકા કલ્પના કરે છે. આમ તેઓ પ્રિયાના મિલનને કવિએ ઉત્કટતાથી વ્યક્ત કરે છે અને ભવથી વર્ષોથી મળવા માટે તરસતો આ કાવ્યનો નાયક આવીને ધરા પર અષાઢી આવેગથી વરસી પડે છે અને વાદળની માફકે પ્રિયા પર ઝૂકે છે. એ જતો રહે છે ત્યારે તેને દગદલે ઝીણું ઝાકળ મૂકી જાય છે અને આવે છે ત્યારે અષાઢરૂપી વાદળની જેમ આવે છે. આમ કવિએ કવિતાના નાયક અને નાયિકાનું મિલનની વાત કરી છે કે ભવના તરસ્યા નાયકને જ્યારે નાયિકા વર્ણવે છે ત્યારે બોલે છે પ્રિય મિલન માટે કે એનો પ્રણય નાયક જાણે ભવથી તરસ્યો હોય છે તેમ ધરા સાથે તે અતૂટ પ્રીતિ ધરાવે છે અને પ્રિય મિલન માટે અત્યંત આતુર હોય છે અને અષાઢી આવે કે ધસમસ ધસી આવે છે. આમ પ્રિયાના અંગોને તે વરસે છે. આમ છલોછલ ભરાયેલા સરોવરો અને ઝરણો વગેરેથી ધરાનો ખોળો ભરાઈ જાય છે. તેના ચહેરા પર અલગ ચમક આવે છે અને બધા ચહેરા પર સર્વથા તૃપ્તિ વર્તાય છે, સંતોષ પામે છે. જ્યારે નાયક અને નાયિકાનું મિલન થાય છે ત્યારે ધરાના ચહેરા પર ચમક આવે છે અને તેમના ચહેરાઓ ખીલી ઉઠે છે, સર્વથા સંતોષ પામે છે. સગર્ભાવસ્થામાં બધા અવયવો જાણે પુષ્ટ થયા હોય, નિરખ્યા હોય, એટલે કે ચમકી ઉઠે છે. એ રીતે ધરાનો ખોળો પણ ભરાઈ જાય છે અને ચમકી ઉઠે છે. છલોછલ ભરાયેલા સરોવરો, ઝરણા વગેરેથી ધરાનો ખોળો ભરાઈ જાય છે. યુવતીના કઠણ સ્તન સમા પહાડોમાં એ જરાનું પોચું જમજમ મૂકીને ગયા છે. એટલે કે કઠણ પહાડોમાં જરાનું પોચું ઝરણું મૂકીને તેઓ ગયા છે અને રાતના તિમિરના પડદામાં તે છુપાઈને સવાર પડતા જ અદીઠમાં ચાલ્યા જાય છે. ત્યારે છેલ્લા બે પંક્તિમાં નાયિકા કહે છે કે તમે આવ્યા ત્યાં ત્યારે તો ભરપૂર ભરે વાદળ ઝૂકી, જ્યારે અષાઢનું વાદળ આવે છે તેવી રીતે ભરપૂર ભર્યા આવ્યા હતા અને જાઓ છો ત્યારે દગદલ ઝીણું ઝાકળ મૂકી અને ઝાકળ જેવા ટીપામાં મૂકીને ચાલ્યા જાઉં છું. આમાં એક કાવ્ય અને નાયક અને નાયિકાના મિલનની વાત કવિએ સ્પષ્ટતાથી તેમને ઉત્કટતાથી અભિવ્યક્ત કરી છે. આ પણ શિખંડી છંદમાં રચાયેલું કાવ્ય છે.